રાજકોટથી 1 મહિના પહેલાં રાજકોટથી સુરત જતી બસને 3 થી 4 બસોને એકી સાથે કાચ ફોડી નાખ્યા હતા. એ દિવસે કમ્પ્લેન કરેલી, 100 નંબર ઉપર રિંગ કરેલી, કંટ્રોલની ગાડી આવેલી અને નિવેદન અરજી લખેલી. આદિ સુધી પણ નિવારણ ન આવતા 2 દિવસ પહેલાં એનું પાછું પુનરાવર્તન થયેલું અને 2 દિવસ પહેલાં 3 બસોને એક સાથે કાચ ફૂટેલા. આ એક જે ગેંગ છે એ કોઈ લૂંટના ઈરાદે કે પેસેન્જર ડ્રાઈવર પાસેથી રૂપિયા પડવાના ઈરાદે આવે છે શું, એની તરત તપાસ કરે અને તાત્કાલિક ધોરણે જો બસના કાચ ફૂટવાથી કંડક્ટરને પથ્થરમારો થાય અને સ્ટીયરિંગ પર કાબુ ગુમાવે તો 40 જણાની જોખમ એના હાથમાં હોય. ડ્રાઈવર કંડક્ટરને લાગેલું છતાં પણ એને પોતાની ઉપર કાબુ રાખી અને પેસેન્જરને સહી સલામત રીતે ઊભી રાખી દીધી ગાડી. પણ અમારું કહેવું એમ છે કે 1 મહિનોથી પહેલાં જે ઘટના બની હતી એનું સુધી આદિ સુધી કોઈ રિઝલ્ટ આવેલ નથી. માટે અમે કમિશનર સાહેબને આવેદનપત્ર એ આપેલું છે કે 1 દિવસ પહેલાં અને 2 દિવસ પહેલાં જે ઘટના બની એને શું ઈરાદો એ બહાર આવે, તાત્કાલિક અસરથી ટોળકી ગેંગને પકડવામાં આવે અને રાજકોટની જાહેર જનતાને ખબર પડે રીતે સરઘસ કાઢવામાં આવે એવી અમારી વિનંતી છે. ટ્રાવેલ્સમાં ભાઈ બેન ડ્રાઈવર કંડક્ટરને 40 પેસેન્જરની જવાબદારી હોય તો પણ છતાં પણ રાતના એ કાબુ મેળવી અને પેસેન્જરને સહી સલામત રાખેલા છે અને ડ્રાઈવરને અને કંડક્ટર બંનેને લાગેલું છે.